સુરતમાં ફરી એક હત્યાની ઘટનાઓ પોલીસને દોડતી કરી દીધી છે। પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ લઈને પતિ આવેશમાં આવી ઝઘડો કર્યા બાદ પત્નીને છાતીમાં ચપ્પુ મારી દેતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પત્નીનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નિપજવા પામ્યું હતું। જ્યારે હત્યા કરી પતિ ભાગી છૂટ્યો હોય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી છે। વાત એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં બોટોનિકલ ગાર્ડન નજીક વોકવે પાસે પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। ઝઘડામાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો। પતિએ પોતાની પત્ની પૂજા કુમારીને છાતીના ભાગે ચાકુ મારી ગંભીર ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે પૂજા કુમારીને મૃત જાહેર કરી હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। તો બનાવ લઈને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા પૂજા કુમારીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો। સોમવારે શાંતિ પત્ની ન મળતા સવારે પતિ તેમને શોધતા બોટનિકલ ગાર્ડન પાસે પહોંચ્યો હતો, જ્યાં પત્ની તેના મિત્ર સાથે હોય જેથી તેઓ વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બનતા ઘટના હત્યામાં પરિણામી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ જે જગ્યા છે અંબિકાનગર સોસાયટીની પાસે પવિત્રા રેસિડેન્સી નજીક જે રામનગરથી આગળ જતા વોકવે આવે છે એ જગ્યા પર રોડની સાઈડમાં બનાવ બનેલ છે। બનાવમાં એવું છે કે પતિ પત્નીના ઝઘડામાં પતિ દ્વારા ચપ્પુ વતી ઈજા કરતા મૃત્યુ નિપજેલ છે। બનાવનું કારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે અન્ય એક પત્નીના મિત્ર બાબતે ઝઘડો ચાલતો હોય અને ગઈકાલ સાંજથી પત્ની મળી આવતા ન હોય, જે પતિ શોધતા આ જગ્યા પર આવતા એક અન્ય મિત્ર સાથે પત્ની મળી આવતા બંને વચ્ચે બોલાચાલી થયેલી। એ દરમિયાન જે પત્નીના જે મિત્ર છે એમને મારવા જતા પત્નીને ઈજા થઈ ગયેલ અને પત્નીને સારવારમાં લઈ જવા દરમિયાન પત્નીનું અવસાન થયેલ છે, જેમનું નામ પૂજા દેવી છે। પતિ પત્ની બંને મૂળ બિહારના વતની છે અને અત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે મજૂરી કામ કરે। સુરત શહેરમાં સતત વધી રહેલી હત્યાની ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને હવે ગુનેગારોમાં પણ પોલીસનો ડર રહ્યો નથી તેવી ચર્ચા પણ થઈ રહી છે।